શરૂઆત મંગલાચરણ અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાત સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે. મહાગા દાદા કિબીરી રૂપ રૂપરૂ શ્રુકૃ હુખરૂ બસ ધન જનધીશ નિજ બીજ વિસતુર. એમાંથી શરૂઆતના 6 મહાગા દાદા, 3 ઇકારાંત કિબીરી, 1 ઉકારાંત હુ અને પછી બાકીના ઋકારાંત. એમાં ડુભ્રુય જોઈ રહ્યા છે ઉભયપદી ધાતુ છે. પરસ્મય પદના 4 લકાર આપણે સિદ્ધ કરી લીધા પ્રત્યય સાથે. અને હવે આત્મન પદના પ્રત્યય સિદ્ધ કરીશું. શરૂઆત વર્તમાને લટ પ્રત્યય પણ આપણે જોઈ ગયા છે. ખાલી બતાવી દઉં છું. રવિન્દ્ર, લાઈટ રહી ગઈ. ટ્યુબ આવ્યો. તો વર્તમાને લટ આત્મને પદ ઘૂસી ગયું છે. મૂળ પ્રત્યય છે તંગ પ્રત્યાહાર આદિરંત્યન સહિતા. તંગ પ્રત્યય, તંગ પ્રત્યાહાર 52 પ્રત્યાહારમાંનો એક છે. તો પ્રથમ પુરુષ એકવચન ત છે. તનો બને છે તે. તિતાત્મને પદાનામ તેરે. 4 પદો છે. તિત લકાર ટની સંજ્ઞા થાય તે તિત લકાર. તિત લકારમાં આત્મને પદના પ્રત્યયોમાં ટી ની એત્વ સંજ્ઞા થાય છે. અચો અંત્યાદિ ટી મોટા ભાગે બધા પ્રત્યયમાં. આતામમાં આતે થાય છે. અંદંત અભ્યસ્ત અંગ છે એટલે આતે થશે. 6 અતે થશે. આત્મને પદેશ્વનતઃ પછી તિતાત્મને પદાનામ તેરે. સ્થાસસ્ય સીધું જ. આથામાં આથે, ધોમમાં તિતાત્મને પદાનામ તેરે દ્વે. ઈઠ સીધું તિતાત્મને પદાનામ તેરે. વહીમાં સીધું તિતાત્મને પદાનામ તેરે. અને મહ્યંગમાં પણ સીધું તિતાત્મને પદાનામ તેરે. તો પ્રત્યય બની ગયા તે, આતે, અતે, સે, આથે, દ્વે, એ, વહે, મહે. આવી જઈએ પ્રક્રિયા તરફ. વર્તમાને લટ ધાતુ છે ડુ, ધ્રુવ અનુદાત, ય, જગદીશ. હા સર. તો બ્રો યાની હલંત્યમ સૂત્રથી ઉત્કલન કરીશું અને દોનું આદિની પુડાવા સૂત્રથી ઉત્કલન થશે. સચ્ય લોપા દશનમ લોપા એટલે બ્રો. કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું.
અને જોહોત્ય આદિવ્ય સ્લોવ સૂત્રથી સપનો લોપ કરીશું. સ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે ભ્રુ. અને પૂર્વ અભ્યાસમાં ઉરથી અ અને ઉરણ રપરથી ભર કરીશું એટલે ભરભ્રુ. તલાદી ચેચ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હલને રાખી બાકીના હલનો લોપ કરીશું એટલે બભ્રુ. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં જસ્વ કરીશું એટલે બભ્રુ. અને ભ્રુયાન મિશ્ર સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ ઇકાર કરીશું એટલે બિભ્રુ. ત્યારબાદ લટ લકાર આત્મનેપદ પ્રથમ પુરુષ એક વચન. મૂળ ઔપદેશિક અવસ્થાનો પ્રત્યય છે ત. તમા રહેલ ટીને ટીક આત્મનેપદાનામ તેરે સૂત્રથી એત્વ કરીશું એટલે તે થશે. અને આ હલાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિત સૂત્રથી ગીતવત થઈ જશે એટલે ગુણ વૃદ્ધિનો નિષેધ થઈ જશે. તો અંગ અને પ્રત્યય જોડી દઈએ તો બિભૃતે સહ બિભૃતે તે ધારણ કરે છે. સીધું થઈ ગયું બિલકુલ. સહ વિભૃતે દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ડુ, ભ્રુ, અનુદાત, ય. સુરેશ. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ડુની આદિરી ટુડવ સૂત્રથી સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શપ જુહોત્યાદિભ્ય સ્લોવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ભ્રુ થશે. ઉરત તે અત અને ઉરણ રપરથી અર્થ થતા ભરભ્રુ થશે. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરતા ભભ્રુ થશે. અને હલાદી શેષ સૂત્રથી બભ્રુ થશે. અને અભ્યાસ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકાર થતા બિભ્રુ થશે. પ્રત્યય છે આતામ. તિત આત્મને પદાનામ ટેરે સૂત્રથી આતે થશે. રૂ અને આ હોવાના કારણે ઇકો યણસીથી રૂનો ર થશે. અને જોડી દેતા બિભ્રાતે તૌ બિભ્રાતે. છૂટું પાડું છું. બી પછી હલંત ર હલંત અને ફાતે રૂ. બરાબર છે. અહીંયા આતે છે. બરાબર છે. તો હવે શું કર્યું? ઇકો યણસીથી રૂનો ર. એકનો યણ એકનો યણ અચી પરમાં હોય અચ પરમાં હોય ત્યારે ઇકો ઇક રૂનો શું કરીશું? ર હલંત્ર. તો બી પ્રા અત્યારે અડધો રાખવું. પછી પાછળ આ છે જોડી દઈએ વિભ્રા અને ર ને ક્યાં નાખી દઈએ? અહીંયા નાખી દઈએ. અને તે વિભ્રાતે. બરાબર તે છે. બે ધારણ કરે છે. વિભ્રાતે. ઓકે. બહુવચન જ્યોત્સના ધાતુ છે ડુ ભ્રુય ધાતુ છે. એમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. ડુની આદિ ટુડવતી ઇત સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શપ જ્યોત્યાદિભ્ય શ્લુતિ સપનો લોપ. શ્લવથી દિત્વ એટલે ભ્રુ. ઉરથી અત અને ઉરણ રપરથી અર એટલે પરભ્રુ. હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ એટલે પરભ્રુ. અને અભ્યાસે ચર્ચથી બનો બ થશે એટલે બભ્રુ. અને ભ્રુયામી સૂત્રથી બિભ્રુ. પ્રત્યય છે જ. આત્મન પદેશુ અનત સૂત્રથી
અદ થશે અને જમાં અ હોવાથી અદ અને તીત આત્મની પદાનામ તેરેથી અતે અજાદી અપિત હોવાથી ઈકો યણચી સૂત્રથી ઈકનો યણ થશે એટલે ભ હલન થશે અને એમાં રૂનો ર એટલે બિપ્રતે તે બિપ્રતે તે બિપ્રતે તે બધા ધારણ કરે છે. તે બિભ્રતે. ખરમાભાઈ મધ્યમ પુરુષ એકવચન ધાતુ છે. લુ હલંત્યમ સૂત્રથી યાનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ અને આદિરી ટુડવ સૂત્રથી ડુનો લોપ તથા બ્રુ અને કર્તરી સપ જ્યોત્યાદિભ્ય શ્રુ સૂત્રથી સપનો લોપ અને સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે બ્રુ બ્રુ. ઉરત ઉરણ રપરહ સૂત્રથી રુનો ર બરબ્રુ અને હલાદિ શેષ સૂત્રથી રનો લોપ એટલે બ્રુ. અભ્યાસી ચર્ચ સૂત્રથી બનો બ એટલે બબ્રુ અને પ્રિયામિત સૂત્રથી હસ્વ એટલે બિબ્રુ. મૂળ પ્રત્યય છે થાસ. થાસસ્ય સૂત્રથી શે. હલાદી અપિત હોવાને કારણે કિમિતિશ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ પરંતુ આદેશ પ્રત્યયો એ સૂત્રથી દંત્ય સનો મૂર્ધન્ય સ એટલે બિબ્રુષે. ત્વમ બિબ્રુષે. તું ધારણ કર. તો ધારણ વર્તમાન લઠ. હા, તું ધારણ કરે છે. દ્વિવચન. નંદની ધાતુ છે. લુ બ્રુ ય. નંદની. હા સર. ડુમાં આદિરી ટુડવ સૂત્રથી ડુની સંજ્ઞા કરીશું અને યંગની હલંત્યાલ સૂત્રથી સંજ્ઞા કરીશું માટે રહેશે બ્રુ. વિકરણ પ્રત્યય છે શપ. જો ત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે બ્રુ બ્રુ. ઉરત સૂત્રથી ભરભ્રુ કરીશું અને હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે ભરભ્રુ ના બભ્રુ અને અભ્યાસી ચલ સૂત્રથી બનો બ કરીશું માટે બભ્રુ અને ભ્રુયામિત સૂત્રથી બનો દસ બી કરીશું માટે બિભ્રુ. મૂળ પ્રત્યય છે આથામ. આથામમાં તિત આત્મને પદાનામ તેરે સૂત્રથી આથે કરીશું. આથી આ એ અજાદી આપે છે માટે ઇકો યણચી સૂત્રથી ભ્રુમાં લેલા રૂનો ર કરીશું હલંત્ર અને આતે આથે એટલે બી ભમાં આ વળી જતા બી બ્રાથે યુવામ બિબ્રાતે તમે બે ધારણ કરો છો. બરાબર. બહુવચન. હેતલ ધાતુ છે. ડુ બ્રુ ય. હા સર. ડુભ્રુ એ ધાતુ છે. ડુની આડી ટુડવથી કરણ કરશું અને અહીંયાની હલંત્યમ સૂત્રથી કરણ કરશું. હવે છે ભ્રુ. વિકરણ આવશે કર્તરી શપ. જો તે દિવ્ય શ્લોથી શપનો લોપ કરીશું. શ્લોથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે ભ્રુ ભ્રુ. ઉરત ઉરણ પરથી અભ્યાસમાં રૂનો અર કરશું એટલે ભરભ્રુ. અભ્યાસી ચર્ચથી નહીં હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે ભરભ્રુ. હવે અભ્યાસ કરીએ. અભ્યાસી ચર્ચથી પૂર્વ અભ્યાસમાં પના સ્થાને બનો આદેશ કરીશું અને ભ્રુયામીથી પૂર્વ અભ્યાસમાં ઈ કરીશું એટલે બિભ્રુ. પ્રત્યય છે આપણો ધ્વમ. તે આત્માને પદાનામ તેરેથી દ્વે કરીશું અમના સ્થાને.
જોડી દેતા બિભ્રુ દ્વે વયમ બિભ્રુ દ્વે કોણ? તમે બધા યુયમ યુ. ઈયમ હમ. ઈયમ બિભ્રુ દ્વે હમ. તમે બધા ધારણ કરો છો. હમ. વયમ તો અમે બધા થઈ જશે. હવે આવશે. હમ. ઓકે. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે. ડુ ભ્રુ અનુદાત્ત ય પલક. હા સર. હમ. લુબ્રુય એમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને આદિ ટુડવ સૂત્રથી યુની સંજ્ઞા થશે એટલે બ્રુ. કર્તરી શબ્દ વિકર્ણ પ્રત્યે જો ત્યાદી ભ્ય શ્લોથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી દાત્મત્વિત થશે એટલે બ્રુ બ્રુ. અને ઉરત સૂત્રથી અત થશે અને ઉરણ રપર સૂત્રથી અર થશે તે ભરબ્રુ. ફલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હાલનો લોપ એટલે બબ્રુ. અને અભ્યાસી ચર્ચ સૂત્રથી ભનો બ એટલે બબ્રુ. બ્રુયામ ઇત સૂત્રથી બિબ્રુ. મૂળ પ્રત્યય છે મિપ. મિપમાં નમિપ્યા ઇટ સર. ઇટ આત્મની પ્રધાન પ્રેરી સૂત્રથી ઇટ આખાનું એત્વ થશે અને ઇકો યણચી સૂત્રથી ઇકનું યણ થશે અને સાર્વધાતુકમ અપિત હોવાથી ગુણનો નિષેધ થશે એટલે અને એ રમાં આવી જશે એટલે બિબ્રે. અહમ બિબ્રે હું ધારણ કરું છું. એ વચન આવી જઈએ. રવિન્દ્ર ધાતુ છે. ડુ ભ્રુ ય ઈયાની હલંત્ય સૂત્રથી ઉત્ક્રાંત થશે. આદિની ટુડવથી ડુની ઉત્ક્રાંત થશે. ભ્રુ રહેશે. કર્તરી શબ્દ લાગશે. જ્યોત્યાદિ પેલા શ્રુતિ સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે ભ્રુ ભ્રુ. ઉરત ઉરણ રપરથી ભરભ્રુ થશે. હલાદી શેષથી એક હલનો લોપ થશે એટલે ભભ્રુ. અભ્યાસે ચરથી બબ્રુ થશે. ભ્રુયામિત સૂત્રથી બિભ્રુ થશે અને પ્રત્યય છે વહી. તીત આત્માને પ્રધાન ટેરથી વહે થશે અને જોડી દેતા બિભ્રુ વહે. આવામ બિભ્રુ વહે. અમે બે ધારણ કરીએ છીએ. બરાબર છે. બિભ્રુ વહે. વ ની જગ્યાએ મ મૂકી દઈએ તો થઈ જાય બહુવચન. વિભૂતિ ધાતુ છે. ડુ ભ્રુ ધાતુ છે ડુબ્રુય. યની હલંત્યમ સૂત્રથી ઇત સંજ્ઞા થશે અને ડુની આદિર તુડવથી ઇત સંજ્ઞા કરીશું અને વિકિરણ પ્રત્યય લાગશે કર્તરી શબ. ભ્રુ રહેશે. શ્લવ સૂત્ર. સપનો જુહત્યાદિ સ્લુહ સૂત્રથી સપનો લોપ થાય છે અને ભ્રુનું સ્લો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ભ્રુભ્રુ થશે. ઉરત સૂત્રથી ભરભ્રુ થશે. હલાદી શેષ સૂત્રથી ભભ્રુ બનશે. રનો લોપ ભભ્રુ બનશે. અભ્યાસે ચર્ચ સૂત્રથી બભ્રુ થશે અને ભ્રુયામી સૂત્રથી બિભ્રુ થશે. પ્રત્યય લાગશે મહ્યંગ અને તીર આત્મને પદામ ટેરે સૂત્રથી મહ્યંગ નું બનશે મહે એટલે બનશે બિભ્રુ મહે. વયમ બિભ્રુ મહે. અમે બધા ધારણ કરીએ છીએ. તિત આત્મને પદાનામ તેરે. તેરે અને ભરભ્રુમાં ઉરત અને સાથે ઉરણ રપર થી ઉરત થી ખાલી અ આવે છે અને એ ઉરણ રપર રને સાથે લઈને આવે છે એટલે ભર થઈ જાય. ઓકે. તો બિભ્રુ મહે. મહે. બરાબર છે. કોઈ પણ
મિત્રની સાથે સંગત કરીએ તો એ મિત્રના જેવા થઈ જઈએ. અહીંયા કોઈ પણ નવો પણ સંગત આવશે થશે તો આપણા જેવો થઈ જાય. વિના બરાબર ને? સર આ બેન કીટ આત્માને બધા પદ નામ તેરે બોલ્યા કે કીટ ટીટ બોલ્યા? ટીટ મને ટીટ કીટ હા મને કીટ સંભળાયું એટલે કેવું. ટીટ આત્મને પદ ચિત્ત આત્માને બધા નામ તેરે. તેરે. ઓકે, તો યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન, સહ બિભૃતે, તૌ બિભ્રાતે, તે બિભ્રતે. મધ્યમ પુરુષ, ત્વમ બિભૃષે, યુવામ બિભ્રાથે, यूयम बिभृत्वे. उत्तम पुरुष, अहम बिभ्रे, आवाम बिभ्रुवहे, वयम बिभ्रुमहे. जगदीश. પ્રથમ પુરુષ, સહ બિભૃતે, તૌ બિભ્રાતે, તે બિભ્રતે. મધ્યમ પુરુષ, ત્વમ બિભૃષે, યુવામ બિભ્રાથે, यूयम बिभृत्वे. उत्तम पुरुष, अहम बिभ्रे, आवाम बिभ्रुवहे, वयम बिभ्रुमहे. सुरेश. सह बिभृते, तौ बिभ्रान्ते, ते बिभ्रन्ते. त्वं बिभृषे, युवां बिभ्रान्ते, यूयं बिभृत्वे. अहं बिभ्रे, आवां बिभ्रुवहे, वयं बिभ्रुमहे. ફરીથી પ્રથમ પુરુષ અને મધ્યમ પુરુષ ત્રણે ત્રણ. સહ सह बिभृते, તૌ तौ बिभ्रान्ते, ફરી ફરી बिभ्रान्ते. ફરી बिभ्राते. હા હવે બરાબર. બિભ્રાતે. हाँ बिभ्राते. ते बिभ्रते. हम्म। त्वां बिभृषे, युवां बिभ्राथे, यूयं बिभृत्वे. अहं बिभ्रे, आवां बिभ्रुवहे, वयं बिभ्रुमहे. બિભ્રાથે બોલાતું હતું એવું કે પાછળ ન બોલાતો હતો. બિભ્રાંથે બિભ્રાંતે આવું બોલાતું હતું. પાયલ બરાબર? હા સર. કર્માભાઈ. સહ બિભૃતે, તૌ બિભ્રાતે, તે બિભ્રતે. ત્વમ બિભૃષે, યુવામ બિભ્રાથે, यूयम बिभृत्वे. अहम बिभ्रे, आवाम बिभ्रुवहे, वयम बिभ्रुमहे. જ્યોત્સના. હા સર. સહ બિભ્રાતે, તૌ બિભ્રાથે, બિભ્રાતે, સહ બિભૃતે, તૌ બિભ્રાતે, તે બિભ્રતે. ત્વમ બિભૃષે, યુવામ બિભ્રાથે, यूयम बिभृद्वे. अहम बिभ्रे, आवाम बिभ्रुवहे, वयम बिभ्रुमहे. નંદની. हाँ सर. सह बिभृते, तौ बिभ्राते, ते बिभ्रते. त्वं बिभृषे, युवां बिभ्राथे, यूयं बिभृ. દ્વે. નંદની પૂરું કરી દીધું? નંદની. નંદની हाँ सर. પૂરું કરી દીધું? फरीથી बोलो.
ના એટલે થયું શું, નેટવર્કિંગ જતું રહ્યું હતું, તમે સ્થિર થઈ ગયા હતા, સ્થિતપ્રજ્ઞ થઈ ગયા હા હતા. સર, આજે નેટ વપરાય, નેટવર્ક ઓછો પકડ્યું. આજે વપરાઈ ગયું છે. મોબાઈલ આડો. ઓકે, પલક. હા સર. સહ બિભૃતે તૌ બિભ્રાતે તે બિભ્રતે ત્વમ બિભૃષે યુવામ બિભ્રાથે યુયમ બિભૃદ્વે અહમ બિભ્રે આવામ બિભ્રુવહે વયમ બિભ્રુમહે. પાયલ. હા. સહ બિભૃતે તૌ બિભ્રાતે તે બિભ્રતે ત્વમ બિભૃષે યુવામ બિભ્રાથે યુયમ બિભૃત્વે અહમ બિભ્રે આવામ બિભ્રાવહે ના આવામ બિભ્રુવહે વયમ બિભ્રુમહે. આજે તો યુનિફોર્મ લાગે છે. હા. ટીના. હા સર. સહ બિભૃતે તૌ બિભ્રાતે તે બિભ્રતે ત્વમ બિભૃષે યુવામ બિભ્રાથે યુયમ બિભૃદ્વે અહમ બિભ્રે આવામ બિભ્રુવહે વયમ બિભ્રુમહે. આ બે બેઠા છે ને, પાયલ ને પલક, એમ સુનિતા જે છે અડધી કપાઈ જાય છે. થોડી વારમાં લેક્ચર ચાલુ છે. એટલે પછી હા, હેતલ. હા સર. સહ બિભૃતે તૌ બિભ્રાતે તે બિભ્રતે ત્વમ બિભૃષે યુવામ બિભ્રાથે યુયમ બિભૃદ્વે અહમ બિભ્રે આવામ બિભ્રુવહે વયમ બિભ્રુમહે. રવિન્દ્ર. હા. સહ અબિભૃતે તૌ અબિભ્રાતે તે અબિભ્રતે. ફરી જતા રહ્યા, આગળ કૂદકો મારી દીધો. કૂદકો મારી દીધો આગળ. સહ બિભૃતે તૌ બિભ્રાતે તે બિભ્રતે ત્વમ બિભૃષે યુવામ બિભ્રાથે યુયમ બિભૃદ્વે અહમ બિભ્રે આવામ બિભ્રુવહે વયમ બિભ્રુમહે. વિભૂતિ. હા સર. સહ બિભૃતે તૌ બિભ્રાતે તે બિભ્રતે ત્વમ બિભૃષે યુવામ બિભ્રાથે યુયમ બિભૃદ્વે અહમ બિભ્રે આવામ બિભ્રુવહે વયમ બિભ્રુમહે. સુનિતા લખ્યું છે તો બરાબર. હા સર. તર્હિ વદતુ. બોલી જાઉં. સહ બોલો. બિભૃતે તૌ બિભ્રાતે તે બિભ્રતે ત્વમ બિભૃષે યુવામ બિભ્રાથે યુયમ બિભૃત્વે અહમ બિભ્રે આવામ બિભ્રુવહે વયમ બિભ્રુમહે. બરાબર, બોલી ના જાઓ પણ વદતું. ઓકે, નહીં હવે ભવતી સિવાય આવી જઈએ લંગ લકાર, યાની રવિન્દ્રનો લકાર લઈ લઈએ, ઉતાવળ હતી તો. પીના. હા સર. લંગ લકાર આત્મનિક પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે ત જ રહેશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે આતામ જ રહેશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જમાં આત્મને પદે સ્વનતઃ સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે.
જમાં અ રહેલો છે તો અ ત પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં સ ની હલંત્યમ સૂત્રથી ઈચ્છ સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો તુસમાં સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇથી ઈચ્છ સંજ્ઞા. હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા થાહ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે, તેમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે આથામ જ રહેશે. મધ્યમ પુરુષ બહુવચનમાં દ્વમ પ્રત્યય છે, દ્વમમાં પણ કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે દ્વમ જ રહેશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ટ ની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે એટલે ઈ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ ના ઉત્તમ પુરુષ બહુ દ્વિવચનનો પ્રત્યય છે વહી. વહીમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે વહી જ રહેશે. અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ. મયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈચ્છ સંજ્ઞા થશે એટલે મહી પ્રત્યય બનશે. આમ ત આતામ અત થાહા આથામ દ્વમ ઈ વહી મહી પ્રત્યય બનશે. અને લોંગ લકાર છે તો લુઅંગ લંગ લુઅંગ ક્ષોડદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. બરાબર છે. આત્મનેપદ લુંગ લંગ લુઅંગ ષડુદાત્ત તનત આતામ આતામનો આતામ છ અત થાસ થાહ આથામ આથામ ધ્વમ 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 ઈટમાં ઈ વહીમાં વહી મહિયનમાં મહી. માત્ર બચાવ કર્યો ઈતકરણનો. બરાબર છે, બીજું કઈ થયું નથી. આવી જઈએ જગદીશ. ધાતુ છે ડુ ભ્રુ અનુદાત્ત ય ડુભ્રુયા. ડોબ્રોયા માં યા હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું ઉચ્ચારણ કરીશું. અને ડોનું આદિની ટુડાવાદ સૂત્રથી ઉચ્ચારણ થશે. તસ્ય લોપ દશનમ લોપ એટલે બ્રુ. કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું. અને જુહોત્ય આદિ શ્લોક સૂત્રથી શબ્દનો લોપ કરીશું. ત્યારબાદ સ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે બ્રુ બ્રુ. ઉરત અને ઉરણ રપારથી બર કરીશું એટલે બર બ્રુ. અને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હલને બાદ કરી બાકીના હલનો લોપ કરીશું એટલે બબ્રુ. અને પૂર્વ અભ્યાસમાં અભ્યાસે ચર્ચ સૂત્રથી જસ્વ કરીશું એટલે બબ્રુ. અને બ્રુયાન મિથા સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ ઇકારનો આદેશ કરીશું એટલે બિબ્રુ. લંગ લકાર પ્રથમ પુરુષ એક વચન. હા તો લંગ લકાર છે તો લુંગ લંગ રુવન ષટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું. અને આ આગમ તે જ પ્રકારનો છે તો આદિમાં બેસશે એટલે અબિબ્રુ એવું અંગ બને છે. અને લંગ લકાર પ્રથમ પુરુષ એક વચન. મૂળ ઔપદેશિક અવસ્થાનો પ્રત્યય છે ત, જેમાં કોઈ પરિવર્તન આવશે નહીં તો અંગ અને પ્રત્યય જોડતા રૂપ બનશે સહ અબિબ્રુત. તે ગઈકાલે ધારણ કરતો હતો. બરાબર છે. જે છે તે અંગ બનાવવાનું છે, પાછળ પ્રત્યય તો આપણે જોડી દેવાનો છે. દ્વિવચનમાં આવી જઈએ. સુરેશ ધાતુ છે ડુ ભ્રુ. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ડુની આદિની સૂત્રથી સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શબ્દ જુહોત્યાદિભ્યઃ શ્લોવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ભ્રુ ભ્રુ થશે. ઉરત અત અને ઉરણ રપરથી અર્થ થતા ભર ભ્રુ થશે. હલાદી શેષ સૂત્રથી રન લોપ થતા ભભ્રુ થશે.
અભ્યાસે ચર્ચ સૂત્રથી ભનો બ થતા બભ્રુ થશે. ભ્રુયામિત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થતા બિભ્રુ થશે. પ્રત્યય છે આતામ. પ્રત્યયમાં આ હોવાના કારણે અને અંગમાં રૂ હોવાના કારણે ઈકો યણસીથી ઈકનો યણ થતા રૂનો ર થશે. હલન લોંગ લાંગ લોંગ સ્વડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. જોડી દેતા અબિભ્રાતામ. તૌ અબિભ્રાતામ. તે બે ગઈકાલે ધારણ કરતા હતા. બહુવચનમાં આવી જઈએ. જ્યોત્સના ધાતુ છે ડુ ભ્રુ ય. ડુભ્રુય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. ડુની આદિ ટુડવથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શપ જ્યોત્યાદિ વ્યશ્લુથી સપનો લોપ. શ્લવથી દિત્વ એટલે ભ્રુ ભ્રુ. ઉરત અને ઉરણ રપડથી બર ભ્રુ. હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ એટલે ભ્રુ. અભ્યાસી ચર્ચથી બભ્રુ અને પ્રોયામિત સૂત્રથી બિભ્રુ. પ્રત્યય છે જ. આત્મને પદેશુ અનત સૂત્રથી જમા હોવાથી અજાદી અપિત હોવાથી ઈકો યણથી ઈકનો યણ થશે એટલે રૂનો ર હલંત. હલંત અને ર પણ હલંત એમાં જોડી દેવાનું અને આગળ લુઆંગ લાંગ લુઆંગ સળુદાથી અટનો આગમ. અટમાં ટની હલંત્યમ સૂત્રથી અને આદ્યંતો ટકીતોથી આગળ બેસશે એટલે અબિપ્રત. તે અબિપ્રત. તે અબિપ્રત. તે બધા ગઈકાલે ધારણ કરતા હતા. કર્માભાઈ મધ્યમ પુરુષ ધાતુ છે. હલંત્યમ સૂત્રથી યાનો લોપ. આદિ ટુડવ સૂત્રથી ડુનો લોપ થતા ભ્રુ અને કર્તરી સબ. જો ત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે ભ્રુ ભ્રુ. ઉરત ઉરણ રપર એ સૂત્રથી ર એટલે ભરભ્રુ. હલાદિ શેષ સૂત્રથી રનો લોપ એટલે બભ્રુ. અભ્યાસી ચર્ચ સૂત્રથી ભનો બ એટલે બભ્રુ અને પ્રિયામિત સૂત્રથી હસ્વ ઈકાર એટલે બિભ્રુ. મૂળ પ્રત્યય છે થાસ ન વિભક્તો તુષ્મહા એ સૂત્રથી શનો લોપ થશે નહીં અને શની પ્રક્રિયા વિસર્ગ શુદ્ધિ એટલે સસજુષો રૂહુથી ઋત્વ અને ઉપદેશે અજ અનુનાસિક એ સૂત્રથી ઉનો લોપ થતા હલંતર એટલે હર અવસાનય વિસર્જનીય એ સૂત્રથી રનો વિસર્ગ થતા થાહા. હલાદી અપિત હોવાને કારણે કિમિતિ સૂત્રથી ગુણવૃત્તિનો નિષેધ એટલે સીધું જોડવાનું. ત્વમ વિભૃતાના લંગ વંગ ષડુદ્દત એ સૂત્રથી અટનો આગમ. હલંત્યમ સૂત્રથી ટનો લોપ. આગળ બેસશે અબિભૃતાહા. ત્વમ અબિભૃતાહા. તું ગઈકાલે ધારણ કરતો હતો. દ્વિવચનમાં આવી જઈએ. નંદની ધાતુ છે ડુ ભ્રુ ય. નંદની. હા સર. ડુમાં આદિરી ટુડવ સૂત્રથી અને યંગમાં હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું માટે રહેશે ભ્રુ. વિકરણ પ્રત્યય છે શપ. જ્યોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે ભ્રુ ભ્રુ. ઉરત સૂત્રથી ભ્રુ કરીશું અને હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે ભ્રુ. અભ્યાસી ચર્ચ સૂત્રથી બભ્રુ કરીશું અને ભ્રુયામિત સૂત્રથી બિભ્રુ કરીશું. મૂળ પ્રત્યય છે આથામ. આથામમાં કોઈ સૂત્ર લાગતું નથી
આ એ અજાદી અપિત છે, માટે ભ્રૂમાં રહેલા રૂનો ઇકો યણચી સૂત્રથી ર કરીશું. અને આ થમ બી ભમાં આ ભળી જતા બિભ્રાથમ યુયામ બિભ્રાથમ હજી યુવામ કંઈક થમ હજી કંઈક લુંગ લંગ લુઅંગ ષડુદાત્ર સૂત્રથી અટનો આગમ કરીશું. અટમાં તનિહાલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને આ દંતો ટકીતો સૂત્રથી અને આગળ બેસાડીશું. માટે અબિભ્રાથમ યુવામ અબિભ્રાથમ તમે બે ગઈકાલે ધારણ કરતા હતા. પલક યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને આદેરી ટુડવ સૂત્રથી ડુની સંજ્ઞા થશે એટલે બ્રુ. કર્તરી શબ્દ વિકરણ બદલે જો ત્યાદી ભ્યહ શ્લોથી શબ્દનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુમાંથી વિતો થશે એટલે બ્રુ બ્રુ. ઉરત સૂત્રથી અત થશે અને ઉરણ રપર સૂત્રથી અર્થ થશે એટલે ભર ભ્રુ. હલાદી શેષ સૂત્રથી રનો લોપ થશે એટલે બબ્રુ અને અભ્યાસ ચર્ચ સૂત્રથી જસ્વ થશે એટલે બબ્રુ. બ્રુયામ ઇત સૂત્રથી બિબ્રુ. મૂળ પ્રત્યય છે ધ્વમ. ધ્વમમાં કોઈ સૂત્ર લાગશે નહીં અને જોડી દેવાનું બિબ્રુ ધ્વમ અને આગળ લુઅંગ લંગ લુઅંગ ષડુદર્શ સૂત્રથી અટનો આગમ થશે. અદ્યંત પ્રકૃત સૂત્રથી અને આગળ બેસાડીશું એટલે અબિબ્રુધ્વમ. યુયમ અબિબ્રુધ્વમ. તમે બધા ગઈકાલે ધારણ કરતા હતા. એકલબેન પ્રથમ પુરુષ અરે ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે ડુ બ્રુ યા હેતલ. હા સર. આડેરી ટુડાવથી ડુનું વિકરણ કરશું અને હલંત સૂત્રથી યાનો લોપ કરીશું. રહેશે ભ્રુ. વિકરણ આવશે કર્તરી શબ્દ. જો તે દિવ્યાશ્રુથી શબ્દનો લોપ કરીશું અને શ્લોથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે ભ્રુ ભ્રુ. ઉરત ઉરણ પરથી ધૂનું ર કરીશું એટલે ભર ભ્રુ થશે. હલાદી શેષાથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે પર ભ્રુ ભ્રુ. અભ્યાસ ચર્ચથી પૂર્વ અભ્યાસમાં પરના સ્થાને બનો આદેશ કરીશું એટલે બભ્રુ. ભૂયામિત થી પૂર્વ અભ્યાસમાં ઈ કરશું એટલે બિબ્રુ. પ્રત્યય છે આપણો ધ્વમ નહીં ધ્વમ નહીં ઈટ. ઉત્તમ પુરુષ એક વચન ઈટ છે. પોતાની હલંત સૂત્રથી ઈટકરણ કરશું ને રહેશે ઈ. હવે અજાદી પ્રત્યય છે આપણો પરમાય એટલે ઇકો એન્ટ્રી લાગશે. રૂનો અભ્યાસની અંદર રૂનો ર કરીશું. પાછળ છે ઈ. ઈ ભની અંદર ભળી જશે અને ર પણ ત્યાં ભની નીચે આવી જશે એટલે બી ભ્રી. લુંગ લંગ લુઅંગ ષડુદાત્તથી અટનો આગમ કરીશું. તની હલંત્યમ સૂત્રથી કરણ કરીશું અને આદ્યંતો ટકીતોથી આગળ મૂકીશું એટલે અબિભ્રી. અહમ અબિભ્રી. હું ગઈકાલે ધારણ કરતી હતી. અહમ અબિભ્રી. અબિભ્રી. બરાબર છે. રવિન્દ્ર દ્વિવચન ધાતુ છે ડુ બ્રુ યા. રવિન્દ્ર યાની હલંત સૂત્રથી ઈટકરણ થશે. ડુની આદરી ટુડાવથી થશે. ભ્રુ રહેશે કર્તરી શબ્દ લાગશે. જ્યોત્યાદિ ભ્રહ શ્રુતિ સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે ભ્રુ ભ્રુ થશે. ઉરત અને ઉરણ રપરથી ભરભ્રુ થશે. હલાદી શેષથી એક હલનો લોપ થશે એટલે ભભ્રુ થશે. અભ્યાસે ચરથી બભ્રુ થશે. ભ્રુયામિત સૂત્રથી બિભ્રુ થશે અને પ્રત્યય છે વહી. વહીમાં કોઈ સૂત્ર લાગશે નહીં, ડાયરેક્ટ જોડી દેવાનું. બિભ્રુ વહી. આવામ લુંગ લંગ લુઅંગ ષડુદાથી અટનો આગમ થશે. ટની હલંત સૂત્રથી ઈટકરણ થશે એટલે અબિભ્રુ વહી. આવામ અબિભ્રુ વહી. અમે બે ગઈકાલે ધારણ કરતા હતા.
અંતિમ ધાતુ છે ડુ ભ્રુ ય. મને આપીશું વિભૂતિ. ખ્યાલ આવશે વિભૂતિ? હા સર. ડુની આદિ થી સંજ્ઞા કરીશું અને યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. પ્રત્યય વિકરણ પ્રત્યય લાગશે શપ. શપનું જુહત્યાદિ સ્લોપ સૂત્રથી લોપ કરીશું એટલે રહેશે ભ્રુ. ભ્રુનું સ્લો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે ભ્રુ ભ્રુ થશે અને ઉરત અને ઉરણ રબર સૂત્રથી થશે ભર ભ્રુ. હલાદી શેષા સૂત્રથી બનશે ભ ભ્રુ અને અભ્યાસે ચર્ચ સૂત્રથી ભ નો બ થશે એટલે બનશે બ ભ્રુ. ભ્રુયામી સૂત્રથી થશે બી ભ્રુ અને પ્રત્યય લાગશે મહ્યંગ. અને સીધું જોડી દેતા બિભ્રુ મહી. ના યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને જોડી દેતા બિભ્રુ મહી. અને અટ લુંગ લંગ લુંગ લંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ કરીશું અને ટની હલંત્યમ સૂત્રથી ઇત સંજ્ઞા થશે એટલે રહેશે અ. જોડી દેતા વયમ અબિભ્રુમહી. અમે બધા ગઈકાલે ધારણ કરતા હતા. આ મહ્યંગમાં અંગ છે. હલંત્યમ હા થઈ ગયા નવે નવરૂપ સિદ્ધ થઈ ગયા. પ્રથમ પુરુષ એક વચન સહ અબિભ્રુત તૌ અબિભ્રાતામ તે અબિભ્રત. મધ્યમ પુરુષ ત્વમ અબિભ્રુથાઃ યુવામ અબિભ્રથામ यूयम अबिभृध्वम अहम अबिभ्री आवाम अबिभ्रुवहि वयम अबिभ्रुमहि. जगदीश. प्रथम पुरुष सह अबिभृत तौ अबिभ्राताम ते अबिभ्रत. मध्यम पुरुष त्वम अबिभृताः युवाम अबिभृताम यूयम अबिभृत्वम. उत्तम पुरुष अहम अबिभ्री आवाम अबिभ्रुवहि वयम अबिभ्रुमहि. सुरेश. सह अबिभृत तौ अबिभ्राताम ते अबिभ्रत. त्वम अबिभृथाः युवाम अबिभ्राताम यूयम अबिभृध्वम अहम अबिभ्री आवाम अबिभ्रुवहि वयम अबिभ्रुमहि. ज्योत्सना. हाँ सर. सह अबिभृत तौ अबिभृताम ते अबिभ्रत. त्वम अबिभृथाः युवाम अबिभृताम यूयम अबिभृध्वम अहम अबिभ्री आवाम अबिभ्रुवहि वयम अबिभ्रुमहि. नंदनी. नंदनी. हाँ सर. सह अबिभृत तौ अबिभ्राताम ते अबिभ्रत. त्वम अबिभृथाः युवाम अबिभ्राताम यूयम अबिभृध्वम अहम अबिभ्री आवाम अबिभ्रुवहि અને વયમ અબિભ્રુમહિ. રમાભાઈ. શહ અબિભૃત તૌ અબિભ્રતામ
ते अबिभ्रत त्वम् अबिभ्रुथाः युवाम् अबिभ्रथाम् यूयम् अबिभ्रुत्वम् अहम् अबिभ्री आवाम् अबिभ्रुवहि वयम् अबिभ्रुमहि। पलक सः अबिभृत तौ अबिभ्रातां ते अबिभ्रत त्वम् अबिभृथः युवाम् अबिभ्रथां यूयम् अबिभृत्वम् अहम् अबिभ्री आवाम् अबिभ्रुवहि वयम् अबिभ्रुमहि। आयर हाँ, सः अबिभृत तौ अबिभ्रातां ते अबिभ्रत त्वम् अबिभृथः युवाम् अबिभ्राथां यूयम् अबिभृत्वम् अहम् अबिभ्री आवाम् अबिभ्रुवहि वयम् अबिभ्रुमहि। पीना हाँ सर। सः अबिभृत तौ अबिभ्रातां ते अबिभ्रत त्वम् अबिभृथः युवाम् अबिभ्राथां यूयम् अबिभृत्वम् अहम् अबिभ्री आवाम् अबिभ्रुवहि वयम् अबिभ्रुमहि। हेतलबेन हाँ सर। सः अबिभ्रत तौ अबिभ्रातां ते अबिभ्रत त्वम् अबिभृथः युवाम् अबिभ्राथां यूयम् अबिभृध्वम् अहम् अबिभ्री आवाम् अबिभ्रुवहि वयम् अबिभ्रुमहि। रविंद्र हाँ, सः अबिभृत तौ अबिभ्रातां ते अबिभ्रत त्वम् अबिभृथः युवाम् अबिभ्राथां यूयम् अबिभृत्वम् अहम् अबिभ्री आवाम् अबिभ्रुवहि वयम् अबिभ्रुमहि। विभूति सः अबिभृत तौ अबिभ्रतां ते अबिभ्रत त्वम् अबिभृथः युवाम् अबिभ्राथां यूयम् अबिभृत्वम् अहम् अबिभ्री आवाम् अबिभ्रुवहि वयम् अबिभ्रुमहि। ते विभूति ते अबिभ्रत अबिभ्रत सुनीता सः अबिभ्रत तौ अबिभ्रातां ते अबिभ्रत त्वम् अबिभृथः युवाम् अबिभ्राथां यूयम् अबिभृत्वम् अहम् अबिभ्री आवाम् अबिभ्रुवहि वयम् अबिभ्रुमहि। बराबर છે આવી ગયા ને બધા એક હિના કરીને ડોક્યું કર્યું હતું પણ અહીંયા નવાનું તો ગજુ નહીં બોર્ડર પરથી જ પાછા વળી જવું પડે બરાબર ને સુનિતા हाँ सर ખ્યાલ આવે છે કઈ કે બાઉન્સર આવે છે આવે છે બાજુમાં ધુરંધર બેઠા છે हाँ એટલે જ બરાબર છે બાકી બધા બરાબર છે નંદની નંદની हाँ सर MSM MSM અવાજ અવાજ નહીં પહોંચતો MSM 3 हाँ MSM 3 અને પાયલ અરે પલક ને 1 બરાબર છે તો જગદીશ નહીં
નહીં ને? ઓકે, કર્માભાઈ, જી સાહેબ. અંધારામાં એટલે મારે ખબર લેવી પડે. ના ના સાહેબ, કમ. ઓકે, હેતર, હા સર. ઇસરાજી, અંબાજી, વડનગર. વડનગર. બધા મારી જોડે આવી ગયેલા એટલે હે, ફૂલ ફેમિલી મારી જોડે જ છે. બરાબર, વડનગર. કર્યું. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે પાછા 9 વાગે. શુભરાત્રી સર. શુભરાત્રી.